ગુજરાત સરકારે એક નવી પહેલ કરી છે। શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે ઉજવવામાં આવશે, એટલે કે વિદ્યાર્થીઓને બેગ વગર જ સ્કૂલે આવવાનું રહેશે। ગુજરાત સરકારે એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં નો સ્કૂલ બેગ ડે એટલે કે બેગ વિના શાળા દિવસ અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 5 જુલાઈ 2025 થી દર શનિવારે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર શાળામાં હાજર રહેશે। રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે તાત્કાલિક અમલ કરવા માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને માર્ગદર્શિકા મોકલી છે। શનિવારના દિવસે હવે શાળાઓમાં પાઠ્યપુસ્તકોથી અલગથી રચનાત્મક અને શારીરિક વિકાસને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ હાથ ધરાશે, જેમાં રમતગમત, ચિત્રકલાનું પ્રદર્શન, સંગીત તાલીમ, યોગ અભ્યાસ, બાલસભા, વાર્તા કહાની, વનસ્પતિ ઓળખાણ, આધુનિક જીવન કૌશલ્ય સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું, સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ। બાળકોનું ભાર વિનાનું ભણતરમાં આ એક મહત્વનો પાયો ગણાશે। જોયફુલ સેટરડે ઉજવવાથી વિદ્યાર્થીઓને પણ શાળાએ આવવાનું મન થશે। વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે। ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદદાયી શનિવાર, જોયફુલ સેટરડે, એના માટે થઈને એક સુંદર મજાનો પત્ર કર્યો છે। આ પત્ર GCRT મારફતે થયો છે। હાલ ગુજરાતની તમામ શાળાઓ માટે છે, પરંતુ અત્યારે હાલ સુરતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ ધોરણ 1 થી 8 ની તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે, જેની અંદર બાળકોને જુલાઈ માસથી દર શનિવારના રોજ વિદ્યાર્થીઓને બેગલેસ ડે, આ ઉપરાંત જોયફુલ સેટરડે માટે થઈ અને સરકારે પત્ર કર્યો છે। 8 શનિવાર જે છે એ જોયફુલ સેટરડે તરીકે ઉજવવાના છે અને 4 સેટરડે જે છે એટલે 4 શનિવાર વિદ્યાર્થીઓને બેગલેસ ડે તરીકે ઉજવવાના છે, જેની અંદર વિદ્યાર્થીઓને નિત નવી આવી પ્રવૃત્તિઓ કરાવવાની છે। વિદ્યાર્થીઓને શિક્ષણના ભારણથી ભાર ઘટાડવા માટે થઈને વિદ્યાર્થીઓ વિષયના વાડામાંથી બહાર નીકળી અને સારામાં સારું શિક્ષણ મેળવી શકે, મુલાકાતો લેવડાવવાની છે। ચિત્રકામ, સંગીત, આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ બાળકને કરાવી અને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની પ્રવૃત્તિઓ કરાવવા માટેની વાત કરવામાં આવી છે। આ પત્ર થયો છે 1 જુલાઈ 2025 ના રોજ અને આ જુલાઈ માસથી જ તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે અને તમામ શાળાઓએ આ પરિપત્રનું પાલન કરવાનું રહેશે। સમાજ અને વાલીઓને એ સંદેશો આપીએ છીએ કે વિદ્યાર્થીઓને શિક્ષણના વાડામાંથી દૂર અને વિદ્યાર્થીઓને તમામ પ્રકારની એનો વિકાસ થઈ શકે, માત્ર શૈક્ષણિક નહીં પરંતુ બાહ્ય રીતે પણ વિકાસ થઈ શકે, તમામ પ્રકારે વિકાસ થઈ શકે તે મુજબનું સરકારનું નેમ છે અને તે પ્રમાણેનો સરકારે પરિપત્ર કર્યો છે। એ પરિપત્રને ધ્યાનમાં રાખી તમામ વાલીઓએ પણ સહકાર આપવો અને તમામ શાળાઓ પણ આ બાબતમાં સહકાર આપે કે વિદ્યાર્થીઓને બેગ લઈને મોકલવા નહીં શનિવારે, કે વિદ્યાર્થીઓ જોયફુલ રીતે શિક્ષણ મેળવી શકે, આ ઉપરાંત વધારાનું બહારથી પણ શિક્ષણ મેળવી શકે, સમાજમાંથી શિક્ષણ મેળવી શકે, રોડ સેફ્ટીનું શિક્ષણ મેળવી શકે, ચિત્રકામનું શિક્ષણ મેળવી શકે, ગામની નજીકની બેંક છે, પોસ્ટ ઓફિસ છે, બધાની મુલાકાત લઈ શકે અને મુલાકાત લઈ અને પોતે શિક્ષણ મેળવી શકે તેવું આયોજન સરકારે કર્યું છે। શિક્ષણની સીમાડાઓ દૂર કરી અને શિક્ષણ મેળવે તે માટેનો હેતુ સરકારનો છે અને આ હેતુ ખૂબ વિદ્યાર્થીઓ માટે અને આપણા બધા જ માટે ખૂબ લાભદાયી રહેશે તેવી અભ્યર્થના છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।